જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ કર્યા હતા, બરાબર છે. હવે આપણું ચેપ્ટર નંબર 5માં એક ટોપિક બાકી છે અને એને રિલેટેડ કેટલીક થિયરી અને કેટલા 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરવાના બાકી છે, બરાબર છે. તો આજે આપણે એ ટોપિક ભણીશું. હવે સમજો મિત્રો કે અત્યાર સુધી આપણે ઘણા બધા બળો વિશેનો અભ્યાસ કર્યો. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં ઘણા બધા બળો વિશેનો અભ્યાસ કર્યો, બરાબર છે. બળને લીધે લખીને સમજાવું કે અત્યાર સુધી આપણે ઘણા બધા બળો વિશે અભ્યાસ કર્યો. બરાબર છે. આ બળને લીધે 3 પ્રકારના ફેરફારો કરી શકાય એ પણ સમજી ગયા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ. આ બળને લીધે 3 પ્રકારના ફેરફારો કરી શકાય એ પણ આપણે સમજી ગયા ચેપ્ટરની સ્ટાર્ટિંગમાં જ કે બળને લીધે પદાર્થમાં 3 રીતે ફેરફાર થઈ શકે. બળને લીધે પદાર્થમાં 3 રીતે ફેરફાર થઈ શકે. એમાંનો પહેલો હતો ફેરફાર કે બળને લીધે સ્થિર પદાર્થને ગતિમાન અવસ્થામાં લાવી શકાય, બરાબર છે. બીજો હતો ગતિમાન પદાર્થને અટકાવી શકાય, એનો મતલબ સ્થિર અવસ્થામાં લાવી શકાય, બરાબર છે. અને ત્રીજો હતો ગતિ કરતા પદાર્થની દિશા બદલી શકાય. ગતિ કરતા પદાર્થની દિશા બદલી શકાય અથવા તો વેગમાં ફેરફાર કરી શકાય, બરાબર છે. આ આપણે અગાઉ બધું ભણી ગયા છીએ, બરાબર. ઓકે. બીજું કે આપણી પાસે કેટલા પ્રકારના મુખ્ય બળો છે જે ચેપ્ટર નંબર 1માં તમે ભણી ગયા હશો. 4 પ્રકારના બળો છે, બરાબર છે. તો બળના પ્રકારો વિશે પણ તમે અગાઉ ભણી ગયા છે. એમાંનો પહેલો પ્રકાર હતો સ્ટ્રોંગ ન્યુક્લિયર અથવા તો પ્રબળ ન્યુક્લિયર બળ. બીજું હતું ગુરુત્વાકર્ષી બળ. ત્રીજું હતું વીક ન્યુક્લિયર બળ. અને ચોથું હતું વિદ્યુત ચુંબકીય બળ, બરાબર છે. વિદ્યુત ચુંબકીય બળ સંપર્કને આધારે અને સંપર્કમાં રહ્યા વગર 2 પ્રકાર આપણે પાડેલા હતા આ ચેપ્ટરમાં, ક્ષેત્રબળ અને સંપર્ક બળ. 2 પ્રકાર પાડેલા હતા આપણે આ ચેપ્ટરમાં, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ, બરાબર છે. આ સંપર્ક બળ અને ક્ષેત્ર બળનો મતલબ શું થશે કે જો પદાર્થની અવસ્થા ચેન્જ કરવી હોય તો પદાર્થ સાથે સંપર્ક હોવો જરૂરી છે, તો એને આપણે સંપર્ક બળ કહીશું. જો પદાર્થની અવસ્થા ચેન્જ કરવા માટે તેની સાથે સંપર્ક જરૂરી નથી તો એને આપણે ક્ષેત્ર બળ કહીશું, બરાબર છે. આ સંપર્ક બળ અને ક્ષેત્ર બળમાં ઘણા બધા બળો છે, જેવા કે ઘર્ષણ બળ જે એક પ્રકારનું સંપર્ક બળ છે, બરાબર છે, જે વિદ્યુત બળના કારણે ઉદ્ભવે છે. ક્લિયર. બીજું છે ગુરુત્વાકર્ષી બળ જે ક્ષેત્ર બળ છે, જેના માટે સંપર્ક હોવો જરૂરી નથી, બરાબર. આગળ છે તણાવ બળ, દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જે સંપર્ક બળ છે. આગળ છે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ. સ્પ્રિંગ F બરાબર -kx, તમને આઈડિયા હશે. બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. F પ્રોપોર્શનલ ટુ x માટે F બરાબર kx, બરાબર છે. બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં માટે -kx. તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ એ પણ એક પ્રકારનું સંપર્ક બળ છે. બીજું વિદ્યુત બળ જે એક પ્રકારનું ક્ષેત્ર બળ છે. વિદ્યુત બળ માટે સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ લાગે છે, જેના માટે સંપર્ક હોવો જરૂરી નથી, માટે એક પ્રકારનું ક્ષેત્ર બળ છે, બરાબર છે. આગળ છે
ચુંબકીય બળ, આ પણ એક પ્રકારનું ક્ષેત્રબળ છે. બે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ, નોર્થ નોર્થ વચ્ચે અપાકર્ષણ અને અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ, નોર્થ સાઉથ હશે તો આકર્ષણ બળ લાગશે. બરાબર છે. તો આ પણ એક પ્રકારનું ક્ષેત્રબળ છે. સંપર્ક હોવો જરૂરી નથી. ક્લિયર? ઓકે. આ બળો વિશે આપણે અગાઉ ભણી ગયા છે. આ બધું તમે ડિટેલમાં આગળ ભણી ગયા છે. બરાબર છે. હવે એક એક્ઝામ્પલ આપું મિત્રો, એક એક્ઝામ્પલ આપું. માની લેમ કે મારી પાસે કોઈ એક પદાર્થ છે. માની લેમ કે મારી પાસે કોઈ એક પદાર્થ છે. બરાબર છે. આ જે પદાર્થ છે એના ઉપર હું બળ લગાડું છું. બોલો, બળ લગાડી, માની લેમ કે આ દિશામાં ગતિ કરે છે. એના ઉપર હું બળ લગાડા તો એની દિશા શું થઈ જશે? ઉલટાઈ જશે. હજુ બળ લગાડું છું, ઉલટાઈ જશે. હજુ બળ લગાડું છું, ઉલટાઈ જશે. હજુ બળ લગાડું છું, ઉલટાઈ જશે. એનો મતલબ આ પદાર્થ છે બળ લગાડતા, આ પદાર્થ છે બળ લગાડતા. બોલો, બળ લગાડું છું, બળ લગાડું છું, બળ લગાડું છું. એનો મતલબ આ પદાર્થ એ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. હા કે ના? આ પદાર્થ એ કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. સમજો, અહીં પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર છે. હવે વર્તુળાકાર ગતિ કરે છે એનો મતલબ તમે સ્ટાન્ડર્ડ 9થમાં ભણીને આવ્યા છો કે કોઈ પણ પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેની ઝડપ કેવી હોય? અચળ જળવાઈ રહે. બરાબર છે. અચળ ઝડપથી પદાર્થ ગતિ કરે છે. ઝડપ કેવી હોય? અચળ. માની લેમ કે પદાર્થ આ બિંદુ આગળ છે ત્યારે મારે તેનો વેગ શોધવો છે. તો એ વેગ એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. આ બિંદુ આગળ છે ત્યારે તેનો વેગ શોધવો છે તો તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. આ બિંદુ આગળ છે ત્યારે મારે તેનો વેગ શોધવો છે તો તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. આ બિંદુ આગળ છે ત્યારે મારે તેનો વેગ શોધવો છે તો તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. અહીંયા સુધી આઈડિયા હશે. હવે ધ્યાન આપજો કે અહીં પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે તો પદાર્થની ઝડપ અચળ છે. પદાર્થની ઝડપ અચળ છે એટલે કે પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. બરાબર છે. પદાર્થ નિયમિત ઝડપથી ગતિ કરે છે. પણ સમજજો મિત્રો કે અહીંયા ભલે ઝડપ, વેગનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે પણ વેગની દિશા અચળ જળવાતી નથી. આ બિંદુ આગળ દિશા આ ડાયરેક્શનમાં છે, આ બિંદુ આગળ આ ડાયરેક્શનમાં છે, આ બિંદુ આગળ આ ડાયરેક્શનમાં છે, આ બિંદુ આગળ આ ડાયરેક્શનમાં છે. આઈડિયા આવે છે કે ભલે પદાર્થની ઝડપ અચળ જળવાઈ રહે છે પરંતુ પદાર્થની વેગની દિશા તે બિંદુ આગળ, વેગની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. બરાબર છે. હવે વેગની દિશા બદલાય છે. વેગની દિશા એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. તો આના માટે ઉપર તરફ, આના માટે ડાબી તરફ, આના માટે નીચે તરફ, આના માટે જમણી તરફ. એનો મતલબ થશે એટલે કે વેગની દિશા બદલાય છે. બરાબર છે. અને વેગની દિશા બદલાય છે જેને કારણે પદાર્થમાં શું ઉદ્ભવશે? પ્રવેગ ઉદ્ભવશે. જો અચળ વેગથી ગતિ કરતો હોય તો પ્રવેગનું મૂલ્ય શૂન્ય આવશે. અહીંયા વેગનું મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય. તમને આઈડિયા હશે કે પ્રવેગ 3 રીતે ઉદ્ભવી શકે. એક તો વેગનું મૂલ્ય બદલાવાથી, બીજું વેગની દિશા બદલાવાથી અને ત્રીજું વેગનું મૂલ્ય અને દિશા બંને બદલાવાથી. આઈડિયા હશે. બરાબર છે. પ્રવેગ 3 રીતે ઉદ્ભવશે. પ્રવેગ એટલે કે વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. બરાબર છે. તો 3 રીતે ઉદ્ભવશે. એક તો વેગનું મૂલ્ય બદલાય તો પ્રવેગ ઉદ્ભવે, વેગની દિશા બદલાય તો પણ પ્રવેગ ઉદ્ભવે અને મૂલ્ય પ્લસ દિશા બંને બદલાય તો પણ પ્રવેગ ઉદ્ભવશે. બરાબર છે. અહીંયા મૂલ્ય ભલે અચળ રહે છે પણ દિશા બદલાય છે. દિશા બદલાય છે જેને કારણે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે. ક્લિયર છે? જેને કારણે પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે.
અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. તો માની લેમ કે મારી પાસે આ જે પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એ વર્તુળાકાર પથની ત્રિજ્યા છે આર જેટલી. એ વર્તુળાકાર પથની ત્રિજ્યા છે આર જેટલી. રહેલ પદાર્થનું દળ છે એમ જેટલું. રહેલ પદાર્થનું દળ છે એમ જેટલું. અને તે નિયમિત ઝડપ v જેટલા વેગથી ગતિ કરે છે. બરાબર છે? તો જે સેન્ટેન્સ છે એ લખી નાખીએ કે ધારો કે પદાર્થ આર ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરતા પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર v²/r છે. બરાબર છે? આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર અચળ ઝડપ v થી ગતિ કરતા પદાર્થમાં m દળના પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર v²/r છે. બરાબર છે? એ બરાબર v²/r છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ધ્યાન આપજો મિત્રો, આ જે પ્રવેગ છે એ બરાબર v²/r, એની દિશા કેન્દ્ર તરફની હોય, ત્રિજ્યા તરફની હોય. આથી આ પ્રવેગ v²/r ને કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. બરાબર છે? જેની દિશા કેન્દ્ર તરફની હોય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો હવે સમજો કે પદાર્થ ગતિ કરે છે વર્તુળાકાર પથ પર. m દળવાળો પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. દરેક વખતે તેની ઝડપનું મૂલ્ય અચળ જળવાઈ રહે છે, પણ વેગની દિશા બદલાય છે, જેને કારણે પ્રવેગ ઉત્પન્ન થશે. હવે પ્રવેગ ઉત્પન્ન થાય છે એનો મતલબ કે પદાર્થ પર કમ્પલસરી બળ લાગતું હોવું જોઈએ. હા કે ના? F=ma. પ્રવેગ ઉત્પન્ન થાય છે એનો મતલબ થશે કે જેને કારણે પદાર્થ પર કમ્પલસરી બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે? કે અહીં પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે એટલે કે પદાર્થ પર બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે? તો વર્તુળાકાર ગતિ માટે લાગતું બળ ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ન્યૂટન સેકન્ડ લો પરથી બોલો, આપણી પાસે ઇક્વેશન છે F=ma, ફાધર બરાબર મધર. બરાબર છે? F=ma, પદાર્થનું દળ છે m જેટલું અને ઉદ્ભવતો પ્રવેગ છે v²/r જેટલો. માટે F=mv²/r થશે. બરાબર છે? F=mv²/r થશે. હવે આની દિશા પણ, આ લાગતા બળની દિશા, પ્રવેગની દિશા કેન્દ્ર તરફની છે, માટે જે F=ma જે પ્રવેગની દિશા હશે તે જ બળની દિશા થશે. બરાબર છે? માટે બળની દિશા પણ વર્તુળના
કેન્દ્ર તરફની હોય છે. બળની દિશા પણ વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. બરાબર છે. માટે આ બળને કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ કહે છે. કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ કહે છે. હવે સમજો મિત્રો કઈ રીતે કેન્દ્ર તરફનું. તો માની લે કે અહીંયા પદાર્થ છે. બરાબર છે. એનો વેગ આ ડાયરેક્શનમાં છે. તો પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો હોવો જોઈએ. અહીં એમ દળવાળો પદાર્થ છે, એનો વેગ આ ડાયરેક્શનમાં છે. જો વેગ આ ડાયરેક્શનમાં હોય તો પદાર્થ એમ તરફ આ ડાયરેક્શનમાં ગતિ કરતો હોવો જોઈએ. પણ આ ડાયરેક્શનમાં જવા દેતી નથી. શું કરી લેશે? પોતાની તરફ અંદર તરફ બળ લગાડશે અને અહીંયા જશે. હવે આ ડાયરેક્શનમાં જવો જોઈએ પણ આ બાજુ જતો નથી. બળ લગાડશે. કઈ તરફથી લાગે છે? કેન્દ્ર તરફથી બળ. બળ કઈ તરફથી લાગે છે? કેન્દ્ર તરફથી બળ. બરાબર છે. એફ એ કેન્દ્ર તરફથી. સમજો અહીં વેગ આ ડાયરેક્શનમાં છે. તો અહીંથી પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરતો હોવો જોઈએ. પણ એ ડાયરેક્શનમાં ગતિ કરતો નથી. શું થશે? પદાર્થનું કેન્દ્ર તરફ વળી જશે. એનો મતલબ કેન્દ્ર તરફ વળી જાય છે. એનો મતલબ કેન્દ્ર તરફથી કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, જેને કહેવામાં આવે છે કેન્દ્રગામી બળ. શું કહેવાશે? કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ. બરાબર છે. આ બળને કહેવાશે કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ. શા માટે? કેમ કે પદાર્થ પર બળ કેન્દ્ર તરફની લાગે છે. ક્લિયર? અહીં જો પદાર્થ રહેલો હોય, પદાર્થની વેગની દિશા તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં છે. એનો મતલબ આ ડાયરેક્શનમાં છે વેગ. આઈડિયા આવે છે? તો પદાર્થ આ દિશામાં ગતિ કરતો હોવો જોઈએ. પણ આ દિશામાં ગતિ કરતો નથી. અહીંયાથી શું થઈ જશે? વળી જશે. એનો મતલબ અંદરથી એને પોતાના તરફ કોઈ ખેંચે છે. તો એ કયો બળને કારણે? કેન્દ્રગામી બળને કારણે, ત્રિજ્યાવર્તી બળને કારણે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો આ બળને કહેવાશે કેન્દ્રગામી બળ અથવા તો ત્રિજ્યાવર્તી બળ. અને પ્રવેગને કહેવાશે કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રિજ્યાવર્તી પ્રવેગ. પ્રવેગ છે v²/r અને બળ છે mv²/r જેટલું. ક્લિયર છે? ઓકે. હવે સમજો કે જુદા જુદા પદાર્થો વર્તુળાકાર ગતિ કરે છે અચળ ઝડપથી. તો કેન્દ્રગામી બળ એ એક પ્રકારનું બળ નથી. સમજો, આઈડિયા આવશે. એક એક્ઝામ્પલ આપો. એટલે તો જુદા જુદા કિસ્સામાં જુદા જુદા બળો કોઈક વખતે કેન્દ્રગામી બળનું કામ ઘર્ષણ બળ કરશે, તો કોઈક વખત કેન્દ્રગામી બળનું કામ વિદ્યુત બળ પણ કરશે, કોઈક વખત કેન્દ્રગામી બળનું કામ તણાવ બળ પણ કરશે. આ જે બધા બળો છે એ બળો જુદા જુદા કિસ્સામાં કેન્દ્રગામી બળની ડ્યુટી પૂરી કરશે. બરાબર છે. આજે આપણી પાસે જુદા જુદા બળો છે. એ બળો જુદા જુદા કિસ્સામાં કેન્દ્રગામી બળોનું કામ કરશે. તો જુદા જુદા કિસ્સામાં જુદા જુદા બળો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. બરાબર છે. જુદા જુદા કિસ્સામાં જુદા જુદા બળો જેવા કે ઘર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ, તણાવ બળ, વિદ્યુત બળ, બરાબર છે, એ જુદા જુદા બળો એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એનો મતલબ શું થશે? કે એક્ઝામ્પલ આપો. એકદમ સિમ્પલ રીત છે. બરાબર છે. માની લે કે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. એક એક્ઝામ્પલ આપું કે માની લે કે સુરતના કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર છે. બરાબર છે. આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ નું નામ છે રમેશભાઈ. શું છે? રમેશભાઈ. બરાબર છે. તો તમે જ્યારે પણ ઓફિસમાં જશો તો તમે પોલીસ ઇન્સ્પેક્ટરના નામથી ઓળખશો. હા કે ના? તમે શું કહેશો? રમેશભાઈ કે પોલીસ ઇન્સ્પેક્ટર? પીઆઈ તરીકે ઓળખશો, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખશો, જેનું નામ છે રમેશભાઈ. બરાબર છે. માની લેમ કે આ રમેશભાઈ રિટાયર્ડ થઈ જાય છે. તો એની જગ્યાએ બીજા ભાઈ આવે છે સુરેશભાઈ.
બરાબર છે. તો અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી કોણ કરે છે? સુરેશભાઈ કરે છે. બરાબર છે. અત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી કોણ કરે છે? સુરેશભાઈ કરે છે. આઈડિયા આવે છે? આ પણ પીઆઈ જ હતા, એ રિટાયર થઈ ગયા તો એની ડ્યુટી લઈ લીધી સુરેશભાઈએ. આઈડિયા આવે છે? માની લો કે સુરેશભાઈ પણ રિટાયર્ડ થઈ જાય છે. સુરેશભાઈ પણ રિટાયર્ડ થઈ જાય છે તો એની જગ્યાએ આવે છે આપણા કમલેશભાઈ. કયા ભાઈ આવે છે? કમલેશભાઈ. બરાબર છે. તો અત્યારે પીઆઈની ડ્યુટી કોણ કરે છે? કમલેશભાઈ. અહીંયા આઈડિયા આવે છે? હવે સમજો, એક સેન્ટેન્સ લખો એમાં કે સેમ ડ્યુટી છે, સેમ પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી છે. જે અલગ અલગ વ્યક્તિ ભજવે છે. તમને આઈડિયા હશે, જે અલગ અલગ વ્યક્તિ ભજવે છે. અલગ અલગ કિસ્સામાં પહેલાં હતા રમેશભાઈ, જે પીઆઈ હતા, રિટાયર થઈ ગયા એટલે આવી ગયા સુરેશભાઈ, એ રિટાયર થઈ ગયા એટલે આવી ગયા આપણા કમલેશભાઈ. તો એક જ ડ્યુટી પીઆઈની, પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી જે અલગ અલગ વ્યક્તિ દ્વારા ભજવાય છે. આઈડિયા આવે છે? સેમ પોલીસ ઇન્સ્પેક્ટરની ડ્યુટી છે જે અલગ અલગ વ્યક્તિ ભજવે છે. એવી જ રીતે સમજો, એવી જ રીતે જો પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય, એવી જ રીતે જો પદાર્થ વર્તુળાકાર ગતિ કરતો હોય તો કમ્પલસરી કેન્દ્રગામી બળ જ લાગશે. એટલે ડ્યુટી છે પોલીસ ઇન્સ્પેક્ટરની જ. બરાબર છે. જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો કમ્પલસરી કેન્દ્રગામી બળ જ લાગશે. અને આ કેન્દ્રગામી બળની ડ્યુટી જુદા જુદા બળો ભજવશે. જુદા જુદા બળો ભજવશે. આઈડિયા આવી ગઈ છે? કોઈ પ્રોબ્લેમ? સમજ પડે છે? જેવી રીતે સેમ ડ્યુટી છે પોલીસ ઇન્સ્પેક્ટરની, છે પોલીસ ઇન્સ્પેક્ટર જ. પહેલાં રમેશભાઈ, એ રિટાયર્ડ થશે તો આવી ગયા સુરેશભાઈ, એ રિટાયર્ડ થશે તો આવી ગયા કમલેશભાઈ. ઓલ આર પોલીસ ઇન્સ્પેક્ટર, પીઆઈ. બરાબર છે. તો એવી જ રીતે જો પદાર્થ વર્તુળ ગતિ કરતો હોય તો કમ્પલસરી કેન્દ્રગામી બળ લાગશે. તો આ કેન્દ્રગામી બળની ડ્યુટી જુદા જુદા બળો, જેવા કે કોઈક વાર ઘર્ષણ બળ ભજવશે, તો કોઈક વાર ગુરુત્વાકર્ષણ બળ ભજવશે, તો કોઈક વાર વિદ્યુત બળ ભજવશે, તો કોઈક વાર તણાવ બળ ભજવશે. આઈડિયા આવે છે? ઓકે. એક્ઝામ્પલ આપું તો વધારે સમજ પડશે. ફર્સ્ટ એક્ઝામ્પલ, ચાલો, સૂર્યની ફરતે ભ્રમણ કરતા ગ્રહો. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો. હવે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. બરાબર છે. સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહો કેવા માર્ગે ભ્રમણ કરે છે? વર્તુળાકાર માર્ગે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એટલે કે કમ્પલસરી કેન્દ્રગામી બળ લાગશે. પણ અહીં કેન્દ્રગામી બળની ડ્યુટી કયું બળ ભજવશે? તો કયું બળ ભજવશે? કયા બળને કારણે ગ્રહો એ સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે છે? તમે અગાઉ ભણી ગયા છો. કયા બળને કારણે ગ્રહો એ સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે છે? કયા બળને કારણે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી શકે છે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. કયા બળને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. એનો મતલબ કે અહીં કેન્દ્રગામી બળની ડ્યુટી આપણા કયું બળ કરે છે? ગુરુત્વાકર્ષણ બળ. આઈડિયા આવે છે? સમજો કે સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહોને જરૂરી કેન્દ્રગામી બળ, સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ગ્રહોને જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય અને ગ્રહ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. ગુરુત્વાકર્ષી બળ છે. બરાબર છે. એવી જ રીતે
પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ચંદ્રને જરૂરી કેન્દ્રગામી બળ એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે. બરાબર છે. તો અહીંયા કેન્દ્રગામી બળની ડ્યુટી કયું બળ કરે છે? ગુરુત્વાકર્ષી બળ. અહીંયા કેન્દ્રગામી બળની ડ્યુટી કયું બળ કરે છે? ગુરુત્વાકર્ષી બળ. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? બીજું એક્ઝામ્પલ લઈએ. તમે ન્યુક્લિયસ જોયું હશે. બરાબર છે. પરમાણુનું ન્યુક્લિયસ જોયું હશે. એ ન્યુક્લિયસમાં પ્રોટોન ધન વિદ્યુતભારિત અને ન્યુટ્રોન વિદ્યુતભાર રહિત રહેલા હોય, જે તમને આઈડિયા હશે. અને આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે છે. બરાબર છે. અહીં પણ વર્તુળાકાર ગતિ થશે ઇલેક્ટ્રોનની. પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન, જ્યારે આ ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે એનો મતલબ અહીંયા પણ કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે. તો અહીંયા કેન્દ્રગામી બળની ડ્યુટી કોણ પૂરી કરે છે? તો સમજો, પ્રોટોને ધન વિદ્યુતભારિત, ઇલેક્ટ્રોને ઋણ વિદ્યુતભારિત. પ્રોટોને ધન વિદ્યુતભારિત, ઇલેક્ટ્રોને ઋણ વિદ્યુતભારિત. અસમાન વિદ્યુતભારો વચ્ચે કયું બળ લાગશે? વિદ્યુત બળ લાગશે. બરાબર છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગશે? વિદ્યુત બળ લાગશે. જેને કારણે ઇલેક્ટ્રોન એ વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે. એનો મતલબ કે અહીં કેન્દ્રગામી બળનું કામ કોણ કરે છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. બરાબર છે. તો સમજો, પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ છે. બરાબર છે. તો અહીં કેન્દ્રગામી બળનું કામ કયું બળ કરે છે? ડ્યુટી કોણ પૂરી કરે છે? વિદ્યુત બળ. ક્લિયર? ઓકે. ત્રીજું લઈએ. માની લો કે એક દોરી છે. એ દોરીના છેડે એક એમ દળવાળો પથ્થર બાંધી દીધો છે. હવે દોરીને શું કરવામાં આવે છે? ફેરવવામાં આવે છે. તો બોલો, વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. ફેરવવામાં આવે છે તો એમ દળવાળો પદાર્થ, હાથ વડે ફેરવવામાં આવે છે તો એમ દળવાળો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. બરાબર છે. તો જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એનો મતલબ કે પદાર્થ પર કોઈ પ્રકારનું કેન્દ્ર તરફથી બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે. જેને કારણે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકે છે. કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. બરાબર છે. તો અહીં પદાર્થને દોરી વડે બાંધેલ છે. તો અહીં કેન્દ્રગામી બળનું કામ કોણ કરશે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. બરાબર છે. તો અહીં કેન્દ્રગામી બળનું કામ કોણ કરશે? તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો સમજો, દોરીના છેડે એમ દળવાળા પદાર્થને બાંધીને જો વર્તુળાકાર માર્ગે ગતિ કરાવવામાં આવે તો અહીં જરૂરી કેન્દ્રગામી બળ એ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે.
એ દોરીમાં ઉદ્ભવતું કયું બળ છે? તણાવ બળ છે. એનો મતલબ કે અહીં કેન્દ્રગામી બળની ડ્યુટી કોણ કરે છે? તણાવ બળ. સેમ પોલીસ ઇન્સ્પેક્ટર જેની ડ્યુટી અલગ અલગ વ્યક્તિ કરે છે, એવી જ રીતે કેન્દ્રગામી બળ એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, બરાબર છે, જેની ડ્યુટી અલગ અલગ કિસ્સામાં અલગ અલગ બળ કરે છે. ક્લિયર? ઓકે. ચોથું લઈએ એક એક્ઝામ્પલ. એક સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો છે. એક સમક્ષિતિજ વળાંકવાળો રસ્તો છે, બરાબર છે. આ વળાંકવાળા રસ્તા પર વાહન ગતિ કરે છે. વર્તુળાકાર માર્ગ પર કોઈ વાહન ગતિ કરે છે, બરાબર છે. હવે ધ્યાન આપજો કે આ બિંદુ આગળ વેગ તો આ દિશામાં હશે તો સીધો જવો જોઈએ, પણ સીધો જતો નથી, વળી જાય છે. વળી જાય છે એનો મતલબ કેન્દ્ર તરફથી કંઈક પ્રકારનું બળ લાગતું હોવું જોઈએ, બરાબર છે. કેન્દ્ર તરફથી કંઈક બળ લાગતું હોવું જોઈએ, એટલે કે કેન્દ્રગામી બળ, બરાબર. તો સમજો કે સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનો વચ્ચેના ટાયરો વચ્ચેનું ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળને કારણે વાહન વળાંકવાળા રસ્તા પર વળાંક લઈ શકે છે, બરાબર છે. તો અહીં કેન્દ્રગામી બળની ડ્યુટી કોણ કરે છે? ઘર્ષણ, બરાબર છે. અહીં કેન્દ્રગામી બળની ડ્યુટી કોણ કરે છે? ઘર્ષણ બળ. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો જુદા જુદા બળો એ જુદા જુદા કિસ્સામાં કેન્દ્રગામી બળનું કાર્ય કરશે, બરાબર. ઓકે. ચાલો ત્યાર પછી સમજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, એક્ઝામમાં પૂછાવાની શક્યતા છે આ અથવા તો આના પછીનો જે ક્વેશ્ચન ચલવીશે, બેમાંથી એક એક્ઝામમાં 100% પૂછાવાનો છે. 5 માર્કમાં બેમાંથી એક ક્વેશ્ચન આ અથવા તો આના પછીનો જે ક્વેશ્ચન ચલવીશે 100% એક્ઝામમાં પૂછાવાનો છે. 100%, બરાબર છે. નોટ 99%, 100% એક્ઝામમાં પૂછાવાનો છે. ક્લિયર? જો સમજશો તો એટ અ ટાઈમ તમને સમજ પડી જશે, ધ્યાન આપશો તો, બરાબર. સમજો ક્વેશ્ચન છે સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવો. સમતલ વક્રાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર છે. ઓકે, ચાલો સમજો. પહેલાં તો ક્વેશ્ચન કીધું છે સમતલ વક્રાકાર રસ્તો, તો એક વક્રાકાર રસ્તો ડ્રો કરી દઈએ. ઓકે, ચાલો માની લઈએ કે આ વક્રાકાર રસ્તો છે, બરાબર. હવે ધ્યાન આપજો મિત્રો, આ રસ્તા પર એક વાહન ગતિ કરે છે. એની મહત્તમ સલામત ઝડપનો મતલબ થશે કે કેટલી મેક્સિમમ ઝડપથી એ ગતિ કરે કે એક્સિડન્ટ થવાની શક્યતા નહીં રહે. સલામતનો મતલબ થશે કેટલી મેક્સિમમ ઝડપથી વાહન ચલાવી શકે કે એની એક્સિડન્ટ થવાની શક્યતા નહીં રહે, બરાબર છે. વક્રાકાર રસ્તા પર વાહન કેટલી મેક્સિમમ ઝડપથી વાહન હાંકી શકે જેને કારણે એ સલામત રીતે ગતિ કરી શકે. આઈડિયા આવે છે? ઓકે. તો માની લેમ કે વક્રાકાર એક રસ્તો છે, એ વક્રાકાર રસ્તા પર એક વાહન, બરાબર છે. માની લેમ કે આ વાહનનું દળ કેટલું છે? m જેટલું. ધારી લેમ કે ધારો કે વાહનનું દળ m જેટલું છે અને રસ્તાની ત્રિજ્યા r જેટલી છે. રસ્તાની ત્રિજ્યા r જેટલી છે. જે ધારી લીધું છે, જે કહી દીધું છે એને લખી નાખીએ, બરાબર છે. તો આકૃતિમાં
એક સમતલ વક્રાકાર રસ્તો છે. આકૃતિમાં એક સમતલ વક્રાકાર રસ્તો છે, બરાબર છે. આ રસ્તા પર ધારો કે આ રસ્તા પર ગતિ કરતા વાહનનું દળ m છે અને રસ્તાની ત્રિજ્યા r છે. ક્લિયર છે? જે ધારી લીધું છે લખી દીધું. માની લેમ કે આકૃતિમાં એક સમતલ વક્રાકાર રસ્તો છે. આ રસ્તા પર ગતિ કરતા એક વાહનનું દળ m જેટલું અને રસ્તાની ત્રિજ્યા છે r જેટલી. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ચાલો હવે સમજો મિત્રો કે અહીં વાહનનો વેગ બોલો આ ડાયરેક્શનમાં હશે. અહીં વાહનનો વેગ આ ડાયરેક્શનમાં હશે. હવે આ ડાયરેક્શનમાં હશે તો સીધો જવું જોઈએ. જો સીધો જશે તો એક્સિડન્ટ થઈ જશે, પણ એવું એક્સિડન્ટ થવું નહીં જોઈએ. એનો મતલબ વાહન આ ડાયરેક્શનમાં શું થઈ જશે? વળી જશે. અહીંયાથી વળી જશે. વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. રસ્તો વળાંકવાળો છે, ટર્નિંગ પોઈન્ટ છે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એનો મતલબ કે વાહન અને રસ્તા વચ્ચે કંઈક પ્રકારનું એવું બળ કેન્દ્ર તરફથી લાગતું હોવું જોઈએ કે સીધું જવા દેતું નથી, વાળી નાખે છે, સીધું જવા દેતું નથી, વાળી નાખે છે, સીધું જવા દેતું નથી, વાળી નાખે છે. આઈડિયા આવે છે? તો અહીં કંઈક પ્રકારનું કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. અહીં રસ્તો વળાંકવાળો છે, એનો મતલબ કે કંઈક કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ જેને કારણે વાહન સલામત રીતે ગતિ કરી શકે. આઈડિયા આવે છે? તો કયું બળ એ કેન્દ્રગામી બળની ડ્યુટી કરશે? અહીંયા કયું બળ એ કેન્દ્રગામી બળની ડ્યુટી કરશે મિત્રો? કયું બળ એ કેન્દ્રગામી બળની ડ્યુટી કરશે? તો અહીંયા આપણે એક ચોથું એક્ઝામ્પલ ભણેલા છે કે સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતા વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચેનું ઘર્ષણ બળ છે, બરાબર છે. જ્યારે પણ વાહન સમક્ષિતિજ રસ્તા પર વળાંકવાળા રસ્તા પર ગતિ કરતું હોય ત્યારે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? ઘર્ષણ બળ પૂરું પાડે છે. તો અહીં પણ રસ્તો વળાંકવાળો છે, એનો મતલબ કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. અને કેન્દ્રગામી બળની ડ્યુટી આ કિસ્સામાં કયું બળ કરે છે? ઘર્ષણ બળ કરે છે, બરાબર છે. તો લખી નાખીએ કે અહીં વાહન વળાંકવાળા રસ્તા પર ગતિ કરે છે માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચેનું ઘર્ષણ બળ પૂરું પાડશે, બરાબર છે. કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચેનું ઘર્ષણ બળ પૂરું પાડશે, જે અગાઉના કિસ્સામાં આપણે સમજી ગયા, બરાબર છે. ચાલો હવે વાહનની વાત કરું મિત્રો. તો આ જે મારું વાહન છે એ વાહન પર કેટલા બળો લાગે છે? તો કમ્પલસરી ઉપર તરફ લાગતું બળ લંબ બળ, જે આપણને આઈડિયા છે, બરાબર છે. વાહન માની લો કે આ વાહન છે તો એની ઉપર તરફ લાગતું લંબ બળ કમ્પલસરી. આ વાહન છે તો એની ઉપર લાગતું લંબ બળ અને નીચે તરફ લાગતું વજન બળ. જેની નીચે તરફ લાગતું વજન બળ W = mg કમ્પલસરી, બરાબર છે. અને કેન્દ્ર તરફથી લાગતું બળ કેન્દ્રગામી બળ જે ઘર્ષણ બળ હું Fs કહીશ. તો કેન્દ્ર તરફથી ઘર્ષણ બળ Fs લાગે છે. કેન્દ્રગામી બળ એટલે કે Fc = Fs. કેન્દ્રગામી બળ એ કયું બળ પૂરું પાડે છે? ઘર્ષણ બળ. તો Fc = Fs થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો વાહન પર લાગતા બળો એમાં નંબર 1 આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જો સમજશો તો અત્યારે જ આવડી જવાનું છે. એમાં નંબર 1 આવશે લંબ બળ. કયું બળ? લંબ બળ, જેને દર્શાવીશું n વડે, બરાબર છે. કઈ દિશામાં લાગે છે? તો ઉધર્વ, ઉપર તરફ એટલે આપણી કઈ દિશા? ઉધર્વ દિશા, બરાબર છે.
બીજું છે નીચે કી ઓર, જેને કહીશું વજન બળ. એ બળને શું કહીશું? વજન બળ. જે છે મારું ડબલ્યુ બરાબર mg જેટલું. કઈ દિશામાં લાગે છે? નીચે કી તરફ. નીચે કી તરફને કહીશું અધો દિશા. નીચેની દિશાને કહીશું આપણે અધો દિશા. અહીંયા સુધી ક્લિયર છે? ત્રીજું બળ છે કેન્દ્ર તરફ, એટલે કે રસ્તાને સમાંતર. કેન્દ્ર તરફ એટલે કે રસ્તાને સમાંતર. કયું બળ? ઘર્ષણ બળ, જેને દર્શાવીશું Fs વડે, જેની દિશા છે રસ્તાને સમાંતર. બરાબર છે? જેની દિશા છે રસ્તાને સમાંતર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. વાહન પર 3 પ્રકારના બળો લાગશે. એક ઉર્ધ્વ દિશામાં લંબ બળ, અધો દિશામાં વજન બળ અને રસ્તાને સમાંતર ઘર્ષણ બળ. ક્લિયર? ઓકે. હવે આ જે વર્તુળાકાર માર્ગે વાહન ગતિ કરે છે એ ગતિ માટે માત્ર ને માત્ર ઘર્ષણ બળ જવાબદાર છે. આ 2 બળોનું પરિણામી બળ તો કેટલું થશે? 0 થશે. આ 2 બળોનું પરિણામી બળ તો કેટલું થશે? 0 થશે. બરાબર છે? તો 2 બળોનું પરિણામી બળ શૂન્ય થાય માટે આકૃતિ પરથી n બરાબર શું લખી શકાય? mg લખી શકાય. પરિણામી બળ શૂન્ય થશે. ઘર્ષણ બળને કારણે જે વળાંકવાળા રસ્તા પર ગતિ કરે છે, નથી n ને કારણે ગતિ કરતું, નથી mg ને કારણે ગતિ કરતું. તો અહીં આકૃતિ પરથી n બરાબર mg થશે. જો n બરાબર mg થાય તો mg ને સામે લઈ આવું તો -mg બરાબર 0 લખી શકાય. n -mg બરાબર 0 અને સાઈડ પર રહેવા દઈએ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો સમજો હવે કે અહીં વાહન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીં વાહન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એનો મતલબ કેન્દ્રગામી બળ ઘર્ષણ બળ પૂરું પાડશે. બરાબર છે? તો માટે વાહનને જરૂરી કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનના આગળ લખી દીધું છે, નહીં લખશો તો પણ ચાલે. રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. બરાબર છે? અહીં કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનના ટાયર વચ્ચેના ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એનો મતલબ કેન્દ્રગામી બળ, કેન્દ્ર એટલે કે સેન્ટર FC વડે દર્શાવું, ઘર્ષણ બળ દ્વારા પૂરું પાડવામાં આવે છે. મને ઘર્ષણ બળને Fs વડે દર્શાવું એટલે કે FC બરાબર Fs થશે. આઈડિયા આવે છે? FC બરાબર Fs થશે. જેટલું કેન્દ્રગામી બળ એ શેના દ્વારા પૂરું પાડવામાં આવે છે? ઘર્ષણ બળ દ્વારા. એટલે કે FC બરાબર Fs. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? FC એટલે કે કેન્દ્રગામી બળ બરાબર Fs એટલે કે ઘર્ષણ બળ. બરાબર છે? કેન્દ્રગામી બળ બરાબર થશે ઘર્ષણ બળ. અહીંયા સુધી ક્લિયર? હવે ધ્યાન આપજો મિત્રો, આગળ આપણે કેન્દ્રગામી બળનું ઇક્વેશન મેળવેલું છે. FC કેન્દ્રગામી એટલે C કહી દઉં. કેન્દ્રગામી બળનું ઇક્વેશન મેળવેલું છે mv²/r. કેન્દ્રગામી બળનું ઇક્વેશન મેળવેલું છે mv²/r. તો અહીંયા FC બરાબર Fs બરાબર mv²/r લખી શકાય. FC બરાબર Fs બરાબર mv²/r લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો FC બરાબર Fs બરાબર mv²/r. તો FC બરાબર પણ mv²/r અને Fs બરાબર પણ mv²/r. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, જુદા જુદા કિસ્સામાં વિચારીએ કે ઘર્ષણ બળ એ કેન્દ્રગામી બળ એ ઘર્ષણ બળ પૂરું પાડશે. કેન્દ્રગામી બળનું મૂલ્ય છે mv²/r. તો ઘર્ષણ બળનું પણ થશે mv²/r. બરાબર છે? હવે ઘર્ષણ બળના જુદા જુદા કિસ્સા વિચારીએ. માની લેવું કે Fs ઘર્ષણ બળનું મૂલ્ય
એ કેન્દ્રગામી બળના મૂલ્ય કરતાં ઓછું છે. તો પહેલો ઓપ્શન હું એવો વિચારું કે જો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આર હોય, જો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આર હોય, સમજો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આર હોય, એમ એ શું છે? વાહનનું દળ. એમ એ શું છે? વાહનનું દળ. આર એ શું છે? રસ્તાની ત્રિજ્યા. આર એ શું છે? રસ્તાની ત્રિજ્યા. તો એમ અને આર આ બંને તો કેવા છે? કોન્સ્ટન્ટ. એમ અને આર એ બંને તો કેવા છે? કોન્સ્ટન્ટ. એનો મતલબ થશે કે એફએસનું મૂલ્ય, એફએસ એટલે કે ઘર્ષણ બળ, ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું અને mv સ્ક્વેર બાય આરનું મૂલ્ય વધારે. ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું અને mv સ્ક્વેર બાય આરનું મૂલ્ય વધારે, પણ mv સ્ક્વેર બાય આરમાં એમ અને આર તો કેવા છે? કોન્સ્ટન્ટ. એનો મતલબ કે વીનું મૂલ્ય વધારે. આઈડિયા આવે છે? કોનું મૂલ્ય વધારે? વી એટલે કે ઝડપનું મૂલ્ય વધારે, વાહનની ઝડપનું મૂલ્ય વધારે. આઈડિયા આવે છે? જો ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય અને વાહનની ઝડપ વધારે હોય, સમજો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આરનો મતલબ શું થશે? ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું અને mv સ્ક્વેર બાય આરનું મૂલ્ય વધારે. આઈડિયા આવે છે? પણ અહીં એમ અને આર ઇઝ કોન્સ્ટન્ટ. એમ અને આર ઇઝ કોન્સ્ટન્ટ એનો મતલબ ઝડપનું મૂલ્ય વધારે ઘર્ષણ બળની કમ્પેરિઝનમાં. તો જો ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું અને વાહનની ઝડપનું મૂલ્ય વધારે, આનો મતલબ થશે એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આનો મતલબ શું થશે? ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું અને વાહનની ઝડપ વધારે. બોલો, વાહનની ઝડપ વધારે છે, ઘર્ષણ બળ ઓછું, તો શું થશે? સલામત હશે કે સલામત નહીં હશે? વિચારો, શું થશે? બરાબર ગતિ કરી શકશે નહીં, સલામત હશે નહીં. તો જેને કારણે વધારે હોય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. તો આટલું લખજો મિત્રો કે જો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આર હોય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે. શા માટે ફેંકાઈ જશે તમને ખબર પડી ગઈ હશે. તમારી બુકમાં ખાલી આટલું સેન્ટેન્સ આપેલું છે, તમારી બુકમાં માત્ર આટલું સેન્ટેન્સ આપેલું છે, બરાબર છે. તો શેને કારણે ફેંકાઈ જશે તમને આઈડિયા હશે કે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું છે, એમ અને mv સ્ક્વેર બાય આરનું મૂલ્ય વધારે છે, પણ અહીંયા એમ અને આર કોન્સ્ટન્ટ, તો ઝડપનું મૂલ્ય વધારે. હવે ઝડપ વધારે, સ્પીડ વધારે છે વાહનની, બરાબર છે. તો જેને કારણે વાહન શું થઈ જશે? ફેંકાઈ જશે. તો આ કિસ્સો યાદ રાખજો. જો એફએસ લેસ ધેન mv સ્ક્વેર બાય આર હોય તો વાહન રસ્તાની બહાર ફેંકાઈ જશે, બરાબર છે. ચકો પ્રોબ્લેમ? ઓકે. બીજું લખું કે જો એફએસ ગ્રેટર ધેન mv સ્ક્વેર બાય આર હોય, એફએસ ગ્રેટર ધેન mv સ્ક્વેર બાય આર હોય, એમ એ વાહનનું દળ, આર એ રસ્તાની ત્રિજ્યા, એમ અને આર એ કોન્સ્ટન્ટ, બરાબર છે. તો અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય mv સ્ક્વેર બાય આરના મૂલ્ય કરતાં વધારે છે. ઘર્ષણ બળનું મૂલ્ય mv સ્ક્વેર બાય આરના મૂલ્ય કરતાં વધારે છે. એમ અને આર તો કોન્સ્ટન્ટ છે, એનો મતલબ ઘર્ષણ બળનું મૂલ્ય ઝડપના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. આઈડિયા આવે છે? સમજ પડે છે? એટલે જો ઘર્ષણ બળનું મૂલ્ય વધારે, આ કિસ્સામાં આ પાછી લખતી નથી ને, આ બંને કોન્સ્ટન્ટ છે, આઈડિયા આવી જશે. ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે અને વાહનની ઝડપ ઓછી છે. વાહનની ઝડપ કેવી છે? ઓછી છે. તો બોલો શું થશે? ફેંકાઈ જશે કે બરાબર ગતિ કરશે? સ્પીડ કેવી છે? ઓછી છે. મારી સ્પીડથી ચલાવે છે, બરાબર છે. 30ની સ્પીડ પર ચલાવે છે, 40ની સ્પીડ પર ચલાવે છે. તો સ્પીડ ઓછી છે, ઘર્ષણ બળનું મૂલ્ય વધારે છે, તો બોલો શું થશે? વાહન ફેંકાઈ જશે કે બરાબર ગતિ કરશે? હા કે ના? બરાબર ગતિ કરી શકશે. આઈડિયા આવે છે? તો અહીં ઘર્ષણ બળનું મૂલ્ય વધારે અને વાહનની ઝડપ ઓછી છે, તો વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરશે.
તો વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 1 માર્ક એસક્યુમાં પૂછાય છે કે વાહન રસ્તા પર સલામત રીતે ગતિ કરી શકે એ માટેની કન્ડિશન લખો. તો એ માટેની કન્ડિશન આવશે એફએસ ઇઝ ગ્રેટર ધેન mv²/r હોય તો વાહન રસ્તા પર સલામત ગતિ કરશે. બરાબર છે. એફએસ ગ્રેટર ધેન mv²/r હોય તો વાહન રસ્તા પર સલામત ગતિ કરશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. તો પહેલો હતો એફએસ લેસ ધેન mv²/r, એનો મતલબ ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું, ઝડપ વધારે તો વાહન ફેંકાઈ જશે. બીજો હતો એફએસ ગ્રેટર ધેન mv²/r, એનો મતલબ ઘર્ષણ બળનું મૂલ્ય વધારે, ઝડપ ઓછી તો વાહન સલામત રીતે ગતિ કરશે. બરાબર છે. ત્રીજો લે કે જો એફએસ બરાબર mv²/r હોય, જો એફએસ બરાબર mv²/r હોય, ચાલો બંને ઇઝ ઇક્વલ ટુ છે, બંને ઇઝ ઇક્વલ ટુ છે. એમ અને આર ઇઝ કોન્સ્ટન્ટ, તમને આઈડિયા હશે એમ અને આર એ કોન્સ્ટન્ટ. બરાબર છે. હવે માની લે કે આ કિસ્સામાં જેમ જેમ હું વાહનની ઝડપ વધારીશ, જેમ જેમ વાહનની ઝડપ વધશે, કેન્દ્રગામી બળનું કામ કરશે. અહીંયા ડ્યુટી કોણ કરશે? ઘર્ષણ બળ. હવે જેમ જેમ વાહનની ઝડપ વધારા તેમ તેમ કેન્દ્રગામી બળ પણ વધશે, કેમ કે ઇઝ ઇક્વલ ટુ છે. જેટલી ઝડપ વધારે તેટલી ઘર્ષણ બળ વધારે, જેટલી ઝડપ વધારે તેટલું કેન્દ્રગામી બળ વધારે, અને જેટલું કેન્દ્રગામી બળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે. આઈડિયા આવે છે? બરાબર છે. તો જેમ જેમ વાહનની ઝડપ વધશે તેમ તેમ જરૂરી ઇઝ ઇક્વલ ટુ છે, ઇઝ ઇક્વલ ટુ છે, તો તેમ તેમ જરૂરી કેન્દ્રગામી બળ પણ વધતું જશે. અને જેમ જેમ કેન્દ્રગામી બળ વધતું જશે તો ઇઝ ઇક્વલ ટુ એફએસ છે, તો તેને અનુરૂપ ઘર્ષણ બળ પણ વધતું જશે. બરાબર છે. જેમ જેમ ઝડપ એફસી બરાબર એફએસ બરાબર mv²/r છે, તો જેમ આ ડોનો ઇઝ કોન્સ્ટન્ટ, જેમ જેમ ઝડપ વધે તેમ તેમ કેન્દ્રગામી બળ પણ વધે, કેમ કે ઇક્વલ ટુ છે. જેમ જેમ કેન્દ્રગામી બળ વધે તેમ તેમ ઘર્ષણ બળ પણ વધે, કેમ કે ઇક્વલ ટુ છે. આઈડિયા આવે છે? છે કોઈ પ્રોબ્લેમ? આઈડિયા આવે છે? ઓકે. તો ઘર્ષણ બળ પણ વધતું જશે. બરાબર છે. અને ઘર્ષણ બળ વધીને એફએસ બરાબર એફસી મેક્સિમમ બની જશે. એફએસ બરાબર એફસી મેક્સિમમ થશે ત્યારે વાહન રસ્તા પર સલામત ઝડપથી ગતિ કરશે. ત્યારે વાહન રસ્તા પર સલામત ઝડપથી ગતિ કરશે. ક્લિયર છે? જેમ જેમ ઝડપ વધે તેમ તેમ કેન્દ્રગામી બળ પણ વધે, કેન્દ્રગામી બળ પણ વધે તેમ ઘર્ષણ બળ પણ વધે, અને ઘર્ષણ બળ વધીને જ્યારે એફએસ બરાબર એફસી મેક્સિમમ થઈ જશે ત્યારે વાહન રસ્તા પર સલામત ઝડપથી ગતિ કરી શકશે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે સમજો, અગાઉ આપણે ભણી ગયા સ્થિત ઘર્ષણ બળના નિયમો કે ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય. એફએસ પ્રોપોર્શનલ ટુ એન ભણી ગયા હતા. બરાબર છે. એફએસ પ્રોપોર્શનલ ટુ એન, તો એફએસ બરાબર મ્યુએસ એન, જે મ્યુએસને સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે છે. તો એફએસ બરાબર મ્યુએસ, એન બરાબર એમજી, તો મ્યુએસ એમજી. આવું ઇક્વેશન આપણે ભણી ગયા. બરાબર છે. તો આપણી પાસે ઇક્વેશન છે એફએસ બરાબર મ્યુ એસ એન, તો એફએસ બરાબર મ્યુ એસ એન બરાબર આ કિસ્સામાં પણ એમજી છે, એન બરાબર એમજી છે, તો મ્યુ એસ એમજી લખી શકાય. બરાબર છે. ઓકે. આને કહી દઉં સમીકરણ નંબર 1. બરાબર. અને અત્યારે મારી પાસે છે એફએસ બરાબર mv²/r. અત્યારે મારી પાસે છે એફએસ બરાબર mv²/r
આને કહી દઉં સમીકરણ નંબર 2. બરાબર. સમીકરણ નંબર 1 છે એફએસ બરાબર મ્યુએસ એમજી અને સમીકરણ નંબર 2 છે એફએસ બરાબર mv²/r. બોલો, બંને એફએસ છે તો બંને સમીકરણને શું કરી શકાય? સરખાવી શકાય. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 પરથી મ્યુએસ એમજી બરાબર mv²/r લખી શકાય. 1 અને 2 પરથી મ્યુએસ એમજી બરાબર mv²/r લખી શકાય. બંને બાજુથી કેન્સલ, તો મ્યુ એસ જી બરાબર v²/r લખી શકાય. ઝડપનું સૂત્ર શોધવાનું છે તો ઝડપને કરતા બનાવીશ તો v² બરાબર r એ છેદમાં છે, સામે જશે તો અંશમાં આવશે. તો મ્યુ એસ જી એઝ ઇટ ઇઝ r. ક્લિયર છે? તો v બરાબર √ મ્યુ એસ જી આર. વર્ગ છે, સામેવાળાને વર્ગમૂળ આપી દઉં તો v બરાબર √ મ્યુ એસ જી આર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. બરાબર છે? v બરાબર √ મ્યુ એસ જી આર. આ સૂત્ર એ વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે. આ સૂત્ર એ વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે. આ સૂત્રમાં બોલો, મ્યુએસ એ શું છે? સ્થિત ઘર્ષણાંક. મ્યુએસ એ શું છે? સ્થિત ઘર્ષણાંક. જી એ શું છે? ગુરુત્વ પ્રવેગ. બરાબર છે? અને આર એ શું છે? રસ્તાની ત્રિજ્યા. આર એ છે રસ્તાની ત્રિજ્યા, જી એ ગુરુત્વ પ્રવેગ અને મ્યુએસ એ સ્થિત ઘર્ષણાંક અને વી એ વાહનની સલામત ઝડપ. બરાબર છે? હવે ધ્યાન આપજો મિત્રો, અહીંયા ઇક્વેશનમાં v બરાબર √ મ્યુએસ જી આરમાં મ્યુએસ એ સ્થિત ઘર્ષણાંક, ગુરુત્વ પ્રવેગ અને ત્રિજ્યા. દળ એમનો કશે પણ ઉલ્લેખ થયેલો નથી. બરાબર છે? દળ એમનો કશે પણ ઉલ્લેખ થયેલો નથી. દળ એમનો કશે પણ ઉલ્લેખ થયેલો નથી. એનો મતલબ કે વાહનની મહત્તમ સલામત ઝડપ એક તો સ્થિત ઘર્ષણાંક પર આધાર રાખે છે, સૂત્રમાં આવેલું છે. ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે અને રસ્તાની ત્રિજ્યા પર આધાર રાખે છે. આઈડિયા આવે છે? પણ દળનો કશે ઉલ્લેખ થયેલો નથી. એનો મતલબ કે વાહનની મહત્તમ સલામત ઝડપ એ વાહનના દળ પર આધાર રાખતી નથી. આઈડિયા આવે છે? વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે v બરાબર √ મ્યુએસ જી આર. મ્યુએસ એ સ્થિત ઘર્ષણાંક, ગુરુત્વ પ્રવેગ અને રસ્તાના વળાંકની ત્રિજ્યા. તો આનો મતલબ થશે કે વાહનની મહત્તમ સલામત ઝડપ એ સ્થિત ઘર્ષણાંક પર આધાર રાખે છે, ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે અને રસ્તાના વળાંકની ત્રિજ્યા પર આધાર રાખે છે. બરાબર છે? પણ અહીં એમનો કશે ઉલ્લેખ થયેલો નથી. એનો મતલબ દળ પર આધાર રાખતી નથી. વાહનના દળ પર આધાર રાખતી નથી, પ્લસ વાહન ચલાવનાર વ્યક્તિના દળ પર પણ આધાર રાખતી નથી. પાછળ કોઈ બેઠેલું હોય તેના દળ પર પણ આધાર રાખતી નથી. વાહનની અંદર કોઈ માલ મૂકેલો હોય એના પર પણ આધાર રાખતી નથી. આઈડિયા આવે છે? તો એના પરથી લખી શકાય કે વાહનની સલામત ઝડપ એ માલ અથવા પેસેન્જર સહિતના વાહનના દળ પર આધારિત નથી. બરાબર છે? એમનો અહીં કશે પણ ઉલ્લેખ થયો નથી. એનો મતલબ થશે કે ભલે પેસેન્જરનું દળ 40 કિલોગ્રામ હોય, મારા જેવો પતલો 50 કિલોગ્રામ વાળો હોય કે તમારા જેવો જાડો 90 કિલોગ્રામ વાળો હોય, એની સાથે કોઈ લેવા દેવા મહત્તમ સલામત ઝડપને નથી. બરાબર છે? ભલે એક જ બુક લઈને જતો હોય કે ભલે બુકનું બોક્સ લઈને જતો હોય, એની સાથે પણ કોઈ લેવા દેવા નથી. આઈડિયા આવે છે? તો એનો મતલબ થશે કે વાહનની સલામત ઝડપ એ વાહનમાં મૂકેલા માલ, બેસેલા પેસેન્જર, ડ્રાઈવર સહિતના ટોટલ વાહનના દળ પર આધાર રાખતી નથી.
ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો એના પરથી ઇક્વેશન આવશે વી મેક્સિમમ, મહત્તમ સલામત ઝડપ, મહત્તમ એટલે કે મેક્સિમમ, બરાબર અંડરવુડ ઓફ મ્યુ એસ જી આર, બરાબર છે? વી મેક્સિમમ બરાબર અંડરવુડ ઓફ મ્યુ એસ જી આર. આ ઇક્વેશન આવશે વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, થેન્ક યુ. અને આ થિયરી તમારે 3 વખત લખીને રફ પેજમાં ફોટા પાડીને મને મોકલાવવાની, વોટ્સએપ પર મોકલાવવાની રહેશે પર્સનલમાં. ઓકે, થેન્ક યુ.